જય દ્વારકાધીશ, વેલકમ ટુ માય યુટ્યુબ ચેનલ દિયા કુક્સ ક્રિએશન। આજે આપણે બનાવીશું બજારમાં મળે એટલે કે પેકેટમાં મળે તેવી એકદમ ક્રિસ્પી અને બહુ જ ટેસ્ટી એવી આલુ સેવ। આલુ સેવ બનાવવા માટે મેં અહીંયા આ રીતે બાફેલા બટાકા લઈ લીધા છે। આપણે જેમ નોર્મલી બાફતા હોય તે રીતે મેં બાફીને લઈ લીધા છે અને એકદમ આ રીતે ઠંડા થઈ જાય ત્યારબાદ આપણે તેને એડ કરીશું। અહીંયા મારા બટાકા બહુ જ ઠંડા થઈ ગયા છે। અહીંયા મેં મિક્સર બાઉલ લઈ લીધું છે। તેની અંદર જે એકદમ ઝીણી એવી છીણી આવે છે તેની મદદથી આપણે બટાકાને આ રીતે ખમણી લઈશું, જેથી કરીને તેની અંદર કોઈ જ પ્રકારના ગાંઠા ન રહી જાય અને બટાકાને એટલે કે આપણે સેવ પાડતી વખતે બટાકા આપણી મશીનની અંદર ફસાઈ ન જાય। આ રીતે આપણે બધા જ બટાકાને સારી રીતે ગ્રેડ કરી લઈશું। તમે જોઈ શકો તો તે જ પ્રમાણે આપણે બધા જ બટાકાને સારી રીતે ગ્રેડ કરી લઈશું। આ રીતે આપણે તેની છીણ કરી લઈશું। અહીંયા મારા બધા જ બટાકાની છીણ અહીંયા તૈયાર થઈ ગઈ છે। હવે તેની અંદર બટાકા છીણ થઈ જાય ત્યારબાદ તેની અંદર 2 કપ જેટલું બેસન એડ કરી દઈશું। 500 ગ્રામ જેટલા બટાકા હોવાને લીધે આપણે તેની અંદર 2 કપ જેટલું બેસન એડ કરી દઈશું। બેસન એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર અડધા કપ જેટલો ચોખાનો લોટ એડ કરી દઈશું। ચોખાનો લોટ ઘરમાં ન હોય તો તમે બેસન એડ કરી શકો છો। હવે ચોખાનો લોટ એડ થઈ જાય ત્યારબાદ તેની અંદર જે સિક્રેટ મસાલો છે એટલે કે પાણીપુરીનો મસાલો છે તેને 2 મોટી ચમચી જેટલો એડ કરી દઈશું। 1 મોટી ચમચી જેટલો મરી પાવડર એડ કરી દઈશું અને મરી પાવડર એડ થઈ જાય ત્યારબાદ અડધી ટેબલ સ્પૂન જેટલો એટલે કે હાફ ટેબલ સ્પૂન જેટલો આમચૂર પાવડર અને ટેસ્ટ પ્રમાણે 1 ટેબલ સ્પૂન જેટલો મીઠું એડ કરી દઈશું અને બધા જ મસાલા એડ થઈ જાય ત્યારબાદ આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું, જેથી કરીને લોટની અંદર અને બટાકાની અંદર સારા એવા બધા મસાલા મિક્સ થઈ જાય। અને પાણી એડ કરવાની જરૂર લાગે તો જ પાણી એડ કરવું, પાણી વગર જ લોટ બાંધવો। અહીંયા મેં તેલ ગરમ કરવા મૂકી દીધું છે। હવે તેની અંદર 2 ટેબલ સ્પૂન જેટલું તેલ એટલે કે ગરમ તેલ એડ કરી દઈશું, જેથી કરીને આપણી સેવ એકદમ સોફ્ટ અને ક્રિસ્પી તૈયાર થશે। હવે તેને આપણે સારી રીતે લોટને ઓઇલી કરી દઈશું, જેથી કરીને લોટ આપણો ડ્રાય ન થઈ જાય અને સેવ પણ આપણી સારી એવી ક્રિસ્પી તૈયાર થઈ જાય। લોટ આપણો સારો એવો તૈયાર થઈ ગયો છે। હવે મેં અહીંયા જે મશીન આવે છે સેવ પાડવાનું તેની અંદરથી 6 જાળી લીધેલી છે, 1 2 3 4 5 અને 6। એમાં જે 5 નંબરની એટલે કે 5મા નંબરની જે પ્લેટ છે તેને લઈ લઈશું અને હવે આપણે સંચાને સારી રીતે ગ્રીસ કરી લઈશું, એટલે કે જે સેવ પાડવાનું મશીન આવે છે તેને સારી રીતે ગ્રીસ કરી લઈશું। તમે જોઈ શકો છો, જેથી કરીને જે આપણો લોટ છે તે સંચાની અંદર ચોંટી ન જાય। અને હવે જે નીચેનો ભાગ છે જાળીવાળો તેને પણ ગ્રીસ કરી લઈશું। હવે હાથ પર તેલ ગ્રીસ કરીને આપણે તેની અંદરથી સારું એવું મોટી સાઈઝનું લોહી લઈ લઈશું। હાથ પર તેલ ગ્રીસ કરવાથી તે હાથથી અંદર ચોંટશે નહીં। આ રીતે આપણે બીજું પણ લોહી તૈયાર કરી લઈશું અને તેને આપણે જે મશીન એટલે કે સંચો છે તેની અંદર એડ કરી દઈશું। હવે મશીનની અંદર લોટ એડ થઈ જાય ત્યારબાદ આપણે મશીનને સારી રીતે ફિટ વાકી દઈશું અને વધારે પડતો લોટ એડ કરીશું તો વાગતી વખતે બધું જ લોટ બહાર આવી જશે, તેથી કરીને થોડી સ્પેસ રાખવી। હવે મશીન આપણું ફિટ થઈ ગયું છે અને અહીં આપણું તેલ પણ સારું એવું ગરમ થઈ ગયું છે। બરાબર ગરમ થઈ જાય ત્યારબાદ તેની અંદર આપણે આ રીતે રાઉન્ડ શેપની અંદર સેવ પાડી લઈશું। તમને જે રીતે સેવ ફાવે તે રીતે તમે સેવ પાડી શકો છો। હવે આપણી સેવ તમે જોઈ શકો છો, જે પ્રકારે હું રાઉન્ડ કરી રહી છું તે પ્રકારે રાઉન્ડ કરતા જઈને સેવ આપણે પાડી લઈશું। અહીં આપણી સેવ સારી એવી તૈયાર થઈ ગઈ છે અને થોડીક વાર પછી એટલે કે 5 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી અને બહુ જ સારી એવી સેવ તૈયાર થઈ ગઈ છે। સેમ પ્રોસેસથી આપણે બીજી પણ સેવને ફ્રાય કરી લઈશું। તે જ રીતે આપણે તેને ગોળ ફેરવતા જઈને તેની અંદરથી આપણે સેવ ફ્રાય કરી લઈશું। તમે જોઈ શકો છો અહીંયા આપણી સેવ સારી એવી એકદમ ગોળ ફ્રાય થઈ ગઈ છે અને 5 મિનિટ પછી તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી રેડી અહીંયા આપણી સેવ તૈયાર થઈ ગઈ છે। હવે તમે જોઈ શકો છો અહીંયા આપણી સેવ બહુ જ સારી અને જોતાની સાથે જ મોંમાં પાણી આવી જાય તેવી તૈયાર એકદમ ક્રિસ્પી તૈયાર થઈ ગઈ છે। હવે તમે જોઈ શકો છો એકદમ ક્રિસ્પી આ રીતે સેવ આપણી આલુ સેવ તૈયાર થઈ ગઈ છે। હવે આલુ સેવને આપણે સર્વિંગ પ્લેટની અંદર સર્વ કરી દઈશું। સર્વ કરતી વખતે તમે જોઈ શકો છો એકદમ બજારમાં મળે તેવી આપણી આલુ સેવ તૈયાર થઈ ગઈ છે। જોતાની સાથે જ મોંમાં પાણી આવી જાય તેવી આલુ સેવ આપણી તૈયાર થઈ ગઈ છે અને હવે તેની ઉપર ગાર્નિશિંગ માટે મેં ફુદીનાના પાન એડ કર્યા છે ને અહીં આપણી સર્વિંગ પ્લેટ પણ સારી એવી સર્વ થઈને તૈયાર થઈ ગઈ છે। જો તમને મારી આ રેસીપી ગમી હોય તો લાઇક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો। કમેન્ટ બોક્સમાં મને જરૂર જણાવજો કેવી લાગી મારી આ રેસીપી અને હા, મારી ચેનલ પર જો નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બેલ આઇકન જરૂર દબાવજો, જેથી કરીને મારી અવનવી રેસીપી તમને સૌથી પહેલાં જોવા મળે। મળીએ કોઈ નવી રેસીપી સાથે, ત્યાર સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી કૃષ્ણ।